ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર માંડવી ખાતેથી શોભાયાત્રા કાઢવામાં આવી। ભગવાન મહાવીર સ્વામી જૈન ધર્મના ચોથા તીર્થકર હતા અને તેમણે અહિંસા, સત્ય અને ત્યાગનું મહાન સિદ્ધાંત પ્રસ્તુત કર્યું। તેઓનો જન્મ ઈસવીસન પૂર્વે 599માં બિહાર રાજ્યના ક્ષત્રિય કુળમાં થયો હતો। તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલા દેવી હતું। ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશોના પ્રભાવથી જૈન ધર્મના અનુયાયીઓએ અહિંસાને જીવનનું મુખ્ય સિદ્ધાંત બનાવ્યું। જૈન ધર્મની શાખાઓ વિશ્વભરમાં પ્રસરી છે અને આજે પણ તેમના ઉપદેશોને અનુસરવામાં આવે છે। જ્યારે વડોદરા શહેર જૈન સમાજ દ્વારા આજે ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર માંડવી ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં બાળકોએ વેશભૂષા આકર્ષણ જમાવ્યું હતું। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ અને મહિલાઓ, યુવાનો સાથે બાળકો શોભાયાત્રામાં જોડાયા હતા અને આ શોભાયાત્રામાં વડોદરા શહેર માંડવી ખાતેથી પ્રસ્થાન કરવામાં આવી હતી અને આ શોભાયાત્રા દરમિયાન ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ શોભાયાત્રા રાવપુરા આવેલ મામાની પોળ ખાતે સમાપન થઈ હતું। મહાનગરના સૌ જૈન સમાજ સાથે જોડાયેલા બધા જ પ્રકારના સંસ્થાઓ, દરેક સંસ્થાઓના માધ્યમથી આજે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। મહાવીર સ્વામીજીના જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે આ રેલીનું આયોજન થતું હોય છે। માંડવીથી શરૂ થતી આ રેલી સમગ્ર વડોદરા શહેરમાં પ્રચાર પ્રસાર માટે જ્યારે જૈન ધર્મની વાત કરે છે ત્યારે અહિંસા, કરુણા અને દયા આ ત્રણ મહત્વના શબ્દો ઉપર આ સમગ્ર જૈન સમાજ એ ધર્મનો પ્રચાર કરતા હોય છે। વડોદરાના આ સુંદર મજાના આયોજન માટે વડોદરા શહેરના સૌ જૈન મિત્રોને, સૌ શ્રાવકોને, જૈન અને જૈનેતર સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું। આજ રોજ પ્રભુ મહાવીર સ્વામીનો 26મો જન્મ કલ્યાણ છે। તે નિમિત્તે શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ તરફથી કાયમ માટે છેલ્લા ઘણા વર્ષોથી વડોદરાના શ્વેતાંબર મૂર્તિ પૂજકના 38 સંઘોના તમામ ભાગ્યશાળીઓ પધારે છે। આજ રોજ જૈનોમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છે। આજે આ શોભાયાત્રા માંડવીની દીકરી અને મામાની પોળે જઈ રહી છે। મામાની પોળ પ્રાચીન મંદિર છે, જ્યાં મહાવીર સ્વામી પ્રભુ છે, ત્યાં સર્વે જઈ રહ્યા છે। ત્યારબાદ સ્વામી વસ્ત્રાલયનું આયોજન કરવામાં આવેલું છે। સ્વામી વસ્ત્રાલયના લાભાર્થી ગુજરાત શાંતિલાલ વૈદ પરિવાર અને ઉસ્માપુર હરિલાલ શાહ પરિવાર છે, લોકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે। અત્યારે આની અંદર ઘણી બધી બેન્ડથી મારી અલગ અલગ મંડળીઓ અને બધાએ ભાગ લીધેલો છે। પ્રકાશ શાહ, શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ। લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો।